નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજ્યમાં લોક ગાયિકાઓના પ્રેમ લગ્નના વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ વાતને પુરવાર કરતો વધુ એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતની રિદ્ધિ રાજપરા નામની ગાયિકાએ પોતાની સાથે કામ કરતા અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા છે, જેને લઈને હવે વિવાદ છેડાયો છે. મળતી માહિતી મુજબ 20 મે 2026ના રોજ સુરત શહેરમાં રહેતી પાટીદાર સમાજની દીકરી રિદ્ધિ રાજપરાએ તેની સાથે જ કામ કરતા ડ્રમર જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કરી દીધા છે, જેને લઈને હવે પાટીદાર સમાજના યુવાનો દ્વારા રિદ્ધિ રાજપરાને પાછી લાવવા માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હિરેન ભેસાણીયા નામના પાટીદાર સમાજના યુવાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સિંગર રિદ્ધિ રાજપરા અને જયેશ વાઘેલાને કોઈપણ જગ્યાએ કાર્યક્રમમાં ન બોલાવવા માટે અપીલ કરી છે. પાટીદાર સમાજની આરતી સાંઘાણી બાદ રિદ્ધિ રાજપરા એ બીજી એવી સિંગર છે જેણે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે, જેને પાછી લાવવા માટે હવે પાટીદાર સમાજે સોશિયલ મીડિયામાં વિયુંગલ ફૂંકી દીધું છે. આ મામલો આગામી સમયમાં વધારે વકરશે એવી સંભાવનાઓ પણ જણાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કિંજલ દવે, કિંજલ રબારી, આરતી સાંઘાણી, કાજલ મહેરિયા જેવી ગાયિકાઓના લગ્ન વિવાદમાં રહ્યા છે, જેમાં ગાયિકાઓના સમાજ દ્વારા તેમનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. જે પૈકી કિંજલ રબારી તો પોતાના ઘરે પાછી ફરી ચૂકી છે. જોકે હવે રિદ્ધિ રાજપરાના પ્રેમ લગ્નનો વિવાદ ક્યાં જઈને અટકશે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.